ભવનાથ તળેટીમાં ભવનાથ મહાદેવમાં શિવરાત્રિના મેળાનો આજે ચોથો દિવસ છે। નોમના દિવસે ધજા ચડે ત્યારથી 5 દિવસ સુધી શિવરાત્રિના મેળાનું આયોજન વર્ષોથી પરંપરાગત રીતે થતું આવ્યું છે। આ વર્ષે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ મેળાને મિની કુંભ તરીકે જાહેર કરી અને વિશિષ્ટ રીતે આ મેળાનું આયોજન થાય તેવું માર્ગદર્શન આપ્યું છે। ગાંધીનગરમાં અમારી ઉપસ્થિતિમાં મેળાના આયોજન માટે અનેક મિટિંગો કરવામાં આવેલી છે અને મેળામાંથી વીઆઈપી કલ્ચરને દૂર કરી અને બધા જ મેળામાં આવનારા નાના મોટા તમામ લોકો પગપાળા આવે અને મેળામાં વાહન ન આવે એવી વ્યવસ્થાઓ કરી છે, જેને લોકો તરફથી સુંદર પ્રતિસાદ મળેલ છે અને દર વર્ષે જે યાત્રિકો આવે છે મેળામાં એનાથી લગભગ બમણી સંખ્યામાં આ વખતે યાત્રિકો અહીંયા અમે જોઈ રહ્યા છીએ। અહીંયા સાધુ સંતો ધૂણા ચકાવી અને ભક્તોને દર્શન આપી રહ્યા છે, આશીર્વાદ આપી રહ્યા છે। અન્ય ક્ષેત્રોમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના ભોજન પ્રસાદ, ચા, નાસ્તા, ઠંડા પીણાનું વિતરણ થઈ રહ્યું છે અને લાખો ભાવિકો એનો લાભ લઈ રહ્યા છે। વહીવટીતંત્રએ પણ ખૂબ સારી વ્યવસ્થાઓ કરી છે અને લોકોને કોઈ પ્રકારની મુશ્કેલી પડતી હોય એવું અત્યારે દેખાતું નથી। એટલું જ નહીં, પરંતુ અમારી લોકો સાથે જ્યારે વાત થાય છે ત્યારે લોકો મેળાની કામગીરીની અને મેળાની વ્યવસ્થાની ખૂબ પ્રશંસા કરે છે। આવતીકાલે નાગા સાધુઓની રવેડી નીકળશે। આવતીકાલે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી માનનીય હર્ષભાઈ સંઘવી પણ મેળાની મુલાકાતે આવી રહ્યા છે। ત્યારે આ મેળાની સારી વ્યવસ્થા કરવા માટે, મેળા માટે સરસ મજાનું માર્ગદર્શન આપવા માટે ગુજરાત સરકારને હું અભિનંદન પાઠવું છું। જૂનાગઢ જિલ્લાના વહીવટીતંત્રને, પોલીસ તંત્રને, કોર્પોરેશનને। સાહેબ, આપણે એ પૂછ્યું કે જ્યારે જૂનાગઢ મિની કુંભ મેળામાં અંદાજે કેટલી સાધુ સંતોની રાવટીઓ હતી? આ મિની કુંભ મેળામાં સાધુ સંતોની રાવટીઓની સાથે સાથે એના ધૂણા હોય છે। આ ધૂણાની સંખ્યા 500ની આજુબાજુ હોય છે અને આ વખતે પણ એટલી જોવા મળે છે। ત્યારે હું તમામ વહીવટીતંત્ર, પોલીસ તંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને આ મેળાની વ્યવસ્થા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ અને અધિકારીઓને અભિનંદન પાઠવી અને શુભકામના પાઠવી। આ જૂનાગઢના મેળા વિશેનું મહત્વ શું કહેશે? આ જૂનાગઢનો મેળો એ પરંપરાગત શિવનો મેળો છે, શિવ પૂજનનો મેળો છે અને એવું કહેવાય છે કે આમાં ભગવાન શિવ પોતે સંત તરીકે મૃગીકુંડમાં સ્નાન કરવા માટે આવે છે, ત્યારે સંતોના આશીર્વાદ પણ મળે।